ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું કોમોડિટી કેપિટલમાં. હું યશ, મારી સાથે મારા સહયોગી ધવલ. આજે એગ્રી કોમોડિટીઝની ચાલ પર કયા પ્રકારના સંકેતો ધ્યાન પર રાખવા તેની ચર્ચા આપણે કરીશું. પણ આવો કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સરકાર ગ્રામીણ અને કૃષિ વિકાસ માટે કટિબદ્ધ. ગ્રામીણ અને કૃષિ ભંડોળમાં કર્યો વધારો. ભંડોળ ખેડૂતોની આજીવિકા વધારવા સાથે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ઉપયોગી થશે. સરકારે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવાનો રાખ્યો લક્ષ્ય. આઈસીઈ કોટન ફ્યુચર્સમાં તેજી. સતત 8 દિવસની મંદી અટકી. શોર્ટ કવર થતા ફ્યુચરના ભાવમાં પ્રીમિયમ. ડોલર નબળો પડવાથી વિદેશી ખરીદદારો માટે કપાસ સસ્તો થયો. કપાસની હાજર બજારમાં ભાવ યથાવત. ઘઉં ફ્યુચરના ભાવમાં મિશ્ર કારોબાર. શિકાગો એક્સચેન્જ પર ફ્યુચર્સમાં મામૂલી ઘટાડો. કેન્સસ ફ્યુચર્સમાં ભાવ વધતા જોવા મળ્યા. પોરબંદર યાર્ડમાં સિઝનના પ્રથમ ચણા અને ધાણાની આવક. ચણા અને ધાણાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો રાજી. સારી ગુણવત્તાવાળા માલ આવતા વેપારીઓ પણ ખુશખુશાલ. ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાની સંભાવના. હવામાન વિભાગે કરી જાહેર. ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડી સાથે વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઠંડી વધવાની પણ સંભાવના. તો આવો દર્શક મિત્રો, શરૂઆત કરીએ સૌથી પહેલા એનસીડીએક્સ પર વાયદા બજારમાં એગ્રી કોમોડિટીઝની શું ચાલ છે તેના પર તમે નજર કરી લો. અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત એરંડા સાથે જો આપણે કરીએ તો તમને જોવા મળશે અહીંયા થોડા એવા ઘટાડાના સંકેતો છે. 5% આસપાસ ભાવો ઘટતા જોવા મળી રહ્યા છે એરંડાના. ત્યારબાદ તમે કોકુડ પર નજર કરો તો કોકુડમાં પણ અત્યારે મામૂલી મજબૂતીનો સંકેત છે, પણ દૂરના કોન્ટ્રાક્ટમાં જરૂર વેચવાલી જોવા મળી રહી છે. ત્યારબાદ તમે નજર કરો ધાણા પર, તો ધાણાના ભાવોમાં તમને જોવા મળશે ઘણા દિવસની નફા વસૂલી બાદ આજે થોડી મામૂલી ખરીદદારી છે, પણ તેમ છતાં ભાવો દિવસના તળિયે છે તે હકીકત બની રહી છે. ગુવાર ગમ, ગુવાર સીડમાં થોડી તેજી આવી છે. ખાસ ગુવાર ગમમાં તેજી આવતી જોવા મળી રહી છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ ક્વોન્ટિટીમાં 0.5% આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ કરંટ કોન્ટ્રાક્ટમાં છે. 20 ફેબ્રુઆરી એક્સપાયરી છે, યાદ રાખજો. ત્યારબાદ તમે આવો અહીંયા ગુવાર સીડ ફ્લેટ કારોબાર. જીરા પર નજર કરો. જીરામાં હજુ પણ નફા વસૂલી યથાવત છે. 5% આસપાસ કરંટ કોન્ટ્રાક્ટ અને દૂરના કોન્ટ્રાક્ટમાં 0.5%ની વેચવાલી છે. મેઇઝ ફ્લેટ છે 5% આસપાસની વેચવાલી સાથે. અને હળદરમાં તમે નજર કરો 1.25% આસપાસનો ઘટાડો જે છે તે કરંટ કોન્ટ્રાક્ટમાં અને દૂરના કોન્ટ્રાક્ટમાં 1%નો ઘટાડો. તો મસાલા પેક હજુ પણ પરફોર્મ નથી કરી રહ્યું તેવી હકીકત આપણને સામે આવતી જોવા મળી રહી છે. તો આ થઈ ગયા તમારા વાયદા બજારના સંકેતો. આવો આગળ વધીએ અને હવે ખબરો પર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં સરકારે જે કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસ માટેનું ભંડોળ છે તે વધાર્યું છે. આ બહુ જ મોટા સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. અને ભારત સરકારે બજેટમાં કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયને 1,90,405 કરોડ રૂપિયાની નોંધપાત્ર ફાળવણી કરી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને 1,37,756 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અને આ ભંડોળ ખેડૂતોની આજીવિકા વધારવા માટે કરવામાં ઇનફેક્ટ મારે કહેવું જોઈએ કે ભંડોળમાં વધારો કરવામાં આવી રહ્યો છે, કારણ ખેડૂતોની આજીવિકા વધારવાનો સરકારનો લક્ષ્ય છે. આ સ્થિતિમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે આ બજેટને નિયુક્ત કરવામાં આવ્યું છે. કુલ સરકારી બજેટના આશરે લગભગ 2.71%ની ફાળવણી માત્ર અને માત્ર આ સેગમેન્ટ માટે કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા, પાકના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા પર અત્યારે ફોકસ છે. અને ખેતીનો ખર્ચ ઘટાડવા સાથે ઉન્નત બિયારણ વિકસાવવા માટે પણ સરકાર ફોકસ ધરાવી રહી છે. આ સ્થિતિમાં પાક વીમા દ્વારા જોખમ ઘટાડવા અને આવકની સુરક્ષા પૂરી પાડવાનો પણ પ્રયત્ન છે. તથા ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર હવે પ્રયત્નશીલ છે. તેના માટેનું લક્ષ્ય ધારણ કરી ચૂક્યા છીએ આપણે. સિંચાઈ નેટવર્ક વધુ સારું કરવા અને પાણીના ઉપયોગને કાર્યક્ષમતા વધારવા, આ 2 લક્ષ્યો પર ખાસ ફોકસ અત્યારે ફિલહાલ સરકાર કરી રહ્યું છે. અને તે માટે થઈને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને 1,37,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અને સાથે સાથે 1,90,405 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે ગ્રામીણ વિકાસ મંત્રાલયને કરવામાં આવેલી છે. તો આ બજેટમાં હવે સરકારનો જે લક્ષ્ય અત્યાર સુધી રહેલો છે
પ્રધાનમંત્રીશ્રીએ પણ લાલ કિલ્લાની પ્રાચીરથી કે તેમના અન્ય જાહેર સંબોધનોમાં પણ વારંવાર કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવાનું આપણું લક્ષ્ય છે અને એ જ લક્ષ્યના ભાગ સ્વરૂપે આ પ્રયત્નો અત્યારે ફિલહાલ સરકાર કરી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મારા સહયોગી ધવલને પણ જોડીશું. ધવલ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે. જ્યારે બજેટની ફાળવણી વધારવામાં આવે તે સ્પષ્ટપણે સંકેત હોય છે કે સરકાર એ લક્ષ્યની કેટલું જલ્દી નજીક પહોંચવા માગે છે અને એટલા માટે જ એ સેક્ટરમાં વધુ નાણાંનો ખર્ચ પણ કરવા સરકાર તૈયારી બતાવી રહી છે. ગુડ મોર્નિંગ. યસ, એટલે બિલકુલ સાચી વાત છે. કારણ કે આપણે જોઈએ તો જે રીતે સતત એક આત્મનિર્ભર આ વખતે કર્તવ્ય શબ્દ હતો. આત્મનિર્ભર શબ્દ જે છે તેના ઉપર આ સતત કામ થઈ રહ્યું છે. અને આપણે જે વિદેશથી સતત આયાત ઘટાડવાનો એક પ્રયત્ન છે. એટલે આપણને ખ્યાલ છે કે ભૂતકાળની અંદર જ્યારે અમેરિકાએ આપણને ખરાબ ક્વોલિટીના ઘઉં મોકલ્યા હતા, એટલે આ બધી વસ્તુનો સામનો કરવો ના પડે અને તમે તમામ ક્ષેત્રે આત્મનિર્ભર રહો તેના માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકાર સતત કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીઓ સાથે સંકલન કરીને જે નવી નવી સંશોધનો છે તેના પાછળ ખર્ચ કરી રહી છે. તેના કારણે ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થાય, કારણ કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ એક મોટો ઇસ્યુ છે ને આ બધાની વચ્ચે તમારે પાકનું ઉત્પાદન, ગુણવત્તા બંને કઈ રીતે જાળવી રાખવું તે પણ ખૂબ મહત્ત્વનું બની જાય છે. એટલે આ સ્થિતિની અંદર જોવા જઈએ તો આ જે અલગ અલગ પાસાઓ છે તેના ઉપર સરકાર ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહી છે અને તેનો લાભ અહીંયા હવે જોવા જઈએ તો ખેડૂતોને સીધો મળે તેના માટે કામ કરવામાં આવી રહ્યા છે. સિંચાઈ નેટવર્ક વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે જ્યાં આગળ સિંચાઈ નથી ત્યાં આપણને ખ્યાલ છે કે ફક્ત ચોમાસા આધારિત જ ખેતી ઉપર નિર્ભર રહેવું પડે છે અને એક જ સિઝનનો પાક લઈ શકીએ છીએ. એટલે હવે અહીંયા સિંચાઈ ઉપર નિર્ભર રહેવાના કારણે 3 સિઝનનો પાક લઈ શકાય. એટલે આ જે અલગ અલગ પાસાઓ છે તેના માટે આ એક ખૂબ મહત્ત્વનું અહીંયા બની જાય છે કે જે રીતે સરકાર સતત ગ્રામીણ વિકાસના બજેટમાં ગ્રામીણ વિકાસનું બજેટ વધારી રહી છે, ખેતી ઉપરનું બજેટ વધારી રહી છે. એટલે જે કૃષિ સંશોધનો, સિંચાઈ, તે સિવાય રાસાયણિક ખાતર છે તેની નિર્ભરતા ઓછી કરવી, પ્રાકૃતિક ખેતી તરફ ફળવું, સાથે પશુપાલન. એટલે આ જે જોઈએ તો ખૂબ જ 1,37,756 કરોડ એટલે ખૂબ મોટી રકમ કહી શકાય. જો કે આપણા દેશમાં આટલો 70% ખેડૂત જે રોજગારી છે તે ખેતીથી થઈ રહી છે તેના પ્રમાણમાં હજી ઓછું કહી શકીએ, પરંતુ તેમ છતાં આ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા એક સારી ફાળવણી કહી શકાય. અને જો ખેડૂતની આવક વધશે તો સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ વધશે અને વિકાસ વધશે તો ત્યાં આગળ ઓવરઓલ બીજા બિઝનેસને પણ ફાયદો થશે. એટલે આ એક ખૂબ મોટું અને મહત્ત્વનું કામ સરકાર કરી રહી છે અને તેના કારણે અહીંયા ખેડૂતોને સીધો લાભ મળે તેવું આ સરકારના જે પગલાં છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો સ્પષ્ટપણે આ સંકેત છે કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવાનો રહેશે. અત્યારે સરકાર તરફથી તેમની જે ઈચ્છા શક્તિ છે તેની સાથે સાથે તેમના જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ખેડૂતોની આવક, ગ્રામીણ વિકાસ, અર્થતંત્રને સુધારો, ગ્રામીણ અર્થતંત્રને સુધારો, આ માટે જે નવા એલોકેશન્સ કરવામાં આવી રહ્યા છે તેની આપને વાત કરી. પરંતુ આગળ વધીએ. અમે છેલ્લા થોડા સમયથી તમને કપાસના ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ઉથલપુથલ ચાલી રહ્યા છે તેની ખબરો દર્શાવતા આવી રહ્યા હતા. આઈસીઈ કોટન પર ફરી એક વખત જે ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે, હવે તેની ખબર પર આપણે નજર કરાવીશું. અત્યાર સુધી ભાવો દબાયેલા હતા, હવે આઈસીઈ કોટન ફ્યુચર્સમાં તેજી જોવા મળી. સતત 8 દિવસની મંદી જે છે તે અહીંયા અટકી છે અને હવે માર્કેટ જે ઓવરસોલ્ડ સ્થિતિમાં હતા ત્યાં હવે ફાઇનલી શોર્ટ કવરિંગ આવતા જોવા મળ્યા. આ શોર્ટ કવર થવાને કારણે ફ્યુચરના ભાવમાં પ્રીમિયમ આવતા જોવા મળ્યા છે અને યુએસ ડોલર નબળો પડવાથી વિદેશી ખરીદદારો માટે જે કપાસ સસ્તો થયો છે તેના કારણે તેને સ્પોટના ભાવને પણ ટેકો મળતો જોવા મળી રહ્યો છે. જે યુએસડીએના માસિક સપ્લાય અને ડિમાન્ડ રિપોર્ટ છે તે ડિમાન્ડ રિપોર્ટ પહેલાં રોકાણકારો અત્યારે ફિલહાલ સાવધ થઈ ચૂક્યા છે અને માર્ચ કોટન કોન્ટ્રાક્ટ 0.5 સેન્ટ વધીને 61.61 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર બંધ રહ્યો હતો. અગાઉ ભાવ ગયા વર્ષના એપ્રિલ પછીના સૌથી તળિયે જ્યારે પહોંચી ગયા હતા. આ સ્થિતિમાં યુએસ ડોલર ઇન્ડેક્સ એક સપ્તાહના તળિયે આવી ગયો છે, માફ કરશો, એક સપ્તાહના તળિયે આવી ગયો છે. આ સ્થિતિમાં વૈશ્વિક ભાવો પર, કોટનના ભાવો પર પણ અસર આવી અને એટલે ભાવ વધ્યા છે. આઈસીઈ પર જે ડિલિવરેબલ 6 ફેબ્રુઆરી સુધીમાં ભાવો છે, નંબર 2 કોટન સ્ટોક જે છે તે 93,561 ગાંસડી થઈ ચૂક્યો છે. અગાઉના દિવસે 74,997 ગાંસડી હતો, એટલે કે સ્ટોક પણ વધ્યો અહીંયા તમારો અને એ ઉછાળો આવતા શોર્ટ કવર થઈ ગયા. આવી સ્થિતિમાં સ્થાનિક સમયમાં ભાવની સ્થિતિ પર જો નજર કરીએ તો માર્ચ 2026નો કોન્ટ્રાક્ટ 62.13 સેન્ટ પર બોલાયો હતો, જેમાં 52 સેન્ટનો વધારો થયો છે. કેશ કોટનના કોન્ટ્રાક્ટ 59.61 સેન્ટ થતા જોવા મળી રહ્યા છે, જેમાં 55 સેન્ટનો વધારો છે. મે 2026ની જો વાત કરીએ ત્યાં વાયદામાં 64.32 સેન્ટનો ભાવ હતો, એટલે કે 56 સેન્ટનો વધારો ત્યાં આપણને જોવા મળી રહ્યો છે. જુલાઈ 2026ની વાત કરીએ 66.07 સેન્ટનો વધારો ભાવ જોવા મળ્યો હતો, જ્યાં 62 સેન્ટનો વધારો છે.
આમ દૂરના વાયદા જે છે તે ચાલુ માસ કરતાં અત્યારે ફિલહાલ ખાસ પ્રીમિયમમાં છે અને જે કપાસના સ્પોટ ભાવ અને જે ડિમાન્ડ છે તેને પણ અહીંયા સીધી રીતે સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. આપણે ત્યાં પણ જો તમે કપાસના ભાવો જુઓ તો વારે વારે ઉથલપુથલ જરૂર જતી જોવા મળી રહી છે. હાજર બજારમાં અમે તમને સતત ખબરો બતાવતા આવી રહ્યા છીએ. વિવિધ યાર્ડમાં જે કપાસના ભાવો છે તે પણ તમને સાથે સાથે બતાવી દઈએ અહીંયાથી ખાસ. તો તમે નજર કરો 40 માર્કેટ યાર્ડ ખાતે કપાસની આવક થઈ રહી છે અને જેમાં સૌથી નીચો ભાવ જામનગર ખાતે 1000 રૂપિયા બોલાયો હતો અને સૌથી ઊંચો ભાવ વિંછિયા ખાતે 1650 રૂપિયા સુધી છે. ભાવો તમે જુઓ તો તમને સ્પષ્ટપણે જોવા મળશે. રેન્જ બહુ મોટી બની રહી છે પણ સારી ગુણવત્તાવાળા કપાસને સારા ભાવો મળી રહ્યા છે તે વાત સ્પષ્ટ અહીંયાથી ખાસ સામે આવી રહી છે. ધવલ, આપણે ઇન્ટરનેશનલ માર્કેટના આઈસીઈ કોટનના વાયદાની આપણે વાત કરી ખાસ પહેલાં તો કે ત્યાં શોર્ટ કવર થયા છે અને આપણે ત્યાં પણ સ્થાનિક જે હાજર બજારની ખરીદી છે તે બહુ જબરદસ્ત રીતે યથાવત રહેતી જોવા મળી રહી છે. વચ્ચે ગઈકાલે પરમ દિવસે જે બાંગ્લાદેશની ટેક્સટાઇલ માર્કેટને સપોર્ટ મળ્યો તેવા સમાચાર હતા. આવી સ્થિતિમાં ભારતીય સ્થાનિક બજારમાં પણ કોટનના એટલે કે કપાસના ભાવો જે છે તે સતત પોષણક્ષમ કદાચ ખેડૂતોને મળી રહ્યા છે. તો પહેલાં જે આંતરરાષ્ટ્રીય ભાવોની મોમેન્ટમ છે, દૂરના કોન્ટ્રાક્ટમાં વધુ સારી તેજી, શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યા છે તે, અને ત્યારબાદ સ્થાનિક બજારમાં જે કપાસના ભાવો સારા છે, આપણે જો અત્યારે ભાવો જોઈ રહ્યા છીએ તો તેમાં પણ સારો એવો સુધારો છે તે ખબર પણ આપણે દર્શક મિત્રોને સમજાવીએ. જી ચોક્કસ, કારણ કે આપણે કપાસમાં જોવા જઈએ તો આપણે દરરોજ આની ચર્ચા કરીએ છીએ અને દેશમાં જે 3 મુખ્ય રાજ્યો છે કપાસ પકવતા તેમાં ગુજરાત પ્રથમ નંબરે છે અને ગુજરાત ઉપરાંત તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના થોડાક વિસ્તારોમાં વાવેતર થાય છે. એટલે અહીંયા આગળ હવે આજે કપાસનું જે ખૂબ મોટું ઉત્પાદન થઈ રહ્યું છે ને કારણ કે આપણને ખ્યાલ છે કે કપડું બનાવવા માટે જે કોટનની ડિમાન્ડ હોય છે તો જે કોટન કપડાં સુતરાઉ આપણે જે કહીએ છીએ તો તેની અંદર કપાસની જ જરૂર પડતી હોય છે અને આ વખતે સારી ગુણવત્તાનો જે કપાસ છે તેનો ભાવ સારો ખરેખર મળી જ રહ્યો છે. એટલે જે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોને ચિંતા થઈ હતી તે આખી દૂર થઈ ગઈ છે અને એક સરકાર જે ખેડૂતોને નુકસાન થયું હતું તેમને સરકારે પણ વળતર આપ્યું છે અને આ બાજુ જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી તેનો પણ ખેડૂતોને લાભ મળ્યો છે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય બજારથી સ્થાનિક બજાર સુધી જોવા જઈએ તો તમામ જગ્યાએ કપાસના ખેડૂતો માટે અત્યારે એક સારું ચિત્ર બની રહ્યું છે. ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે ચીને જ્યારે કપાસની સંગ્રહખોરી કરી હતી અને મોટા પ્રમાણમાં કપાસની ખરીદી કરી હતી ત્યારે કઈ રીતની પરિસ્થિતિ થઈ હતી તો ત્યારે આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં બહુ બધા ખેડૂતો એવા હતા કે જેમને એક 4-વ્હીલર છોડાવી દીધી હતી કારણ કે કપાસના ભાવમાં એક સડનલી ઉછાળો મોટો આવ્યો હતો અને તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો હતો. જો કે ત્યારબાદ એક ઓછો ભાવ મળ્યો હતો અને તેનું જે અગાઉ નફો કરેલા ખેડૂતોને જોઈને જેમને વાવેતર કર્યું હતું એમને થોડુંક નુકસાન પણ ગયું હતું. એટલે આ જે આંતરરાષ્ટ્રીય બજારમાં શોર્ટ કવર થવા, અહીંયામાં જે સપ્લાય છે તે વધવો, એટલે આ ઓવરઓલ એક પિક્ચર એવું બતાવી રહ્યું છે. અને જે રીતે બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો તો અમેરિકા જે બાંગ્લાદેશ હવે અમેરિકાથી કપાસ ખરીદ છે અને તેનું કપડું તૈયાર કરીને ફરી અમેરિકા મોકલશે. હવે આ એક જે વાક્ય છે તે બોલવામાં સરળ લાગે પરંતુ તમે બીજી રીતે વિચારો તો અમેરિકાથી બાય તમારે કાર્ગો જ મોકલવું પડે. બાંગ્લાદેશ જે પણ કોટન છે તે ત્યાંથી તૈયાર થઈને ફરીથી બાય કાર્ગો જાય તો આનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો વધી જાય અને તેના કારણે જે અહીંયા આપણે પણ બાય ટ્રાન્સપોર્ટેશન જ જવાનું છે પરંતુ આ ડબલ રૂટ થાય કારણ કે આપણે તો અહીંયા સ્થાનિક કપડું ઉત્પાદન થઈને એક જ તરફી મૂવ છે કે અહીંયાથી અમેરિકા જશે પરંતુ બાંગ્લાદેશમાં તો જે 0% ટેરિફની વાત કરવામાં આવે છે એ તમે વિચારો કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે બીજો ભાવ મોંઘો કેટલો થઈ જાય. એટલે જે કપાસના જે સ્પોટના ભાવ છે તેના કારણે માંગને એક ટેકો મળી રહ્યો છે અને ઓવરઓલ વૈશ્વિક સ્તરે પણ કપાસની માંગ ખુલી રહી છે. તેના કારણે એક કપાસના ખેડૂતોને સારો ફાયદો જોવા મળી રહ્યો છે. ઓકે, તો આ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખીએ. અચ્છા, હજુ કપાસની સારી આવકની ખબર પણ છે, કપાસને લઈને જ છે તો એ હું તમને દર્શક મિત્રો બતાવી દઉં. ઉનાવાગંજ બજારમાં કપાસની આવક બહુ જ સારી ચાલી રહી છે. દૈનિક 4 થી 5 ગાંસડી આવક નોંધાઈ રહી છે જેમાં કપાસનો ઊંચામાં ઊંચો ભાવ જે છે તે મણે 1597 અને સરેરાશ ભાવ 1500 આસપાસ છે. હવે વિચાર કરો તમે, એવરેજ ભાવ 1500 હોવો તે જ પોતે બતાવે છે કે કેટલી જબરદસ્ત જે છે તે માંગ અત્યારે કપાસમાં જોવા મળી રહી છે. અને સાથે સાથે નબળા કપાસનો ભાવ હોય ત્યાં પણ મણે 1211, એટલે 1211 પણ આમ જોવા જાવ તો એકંદરે સારો ભાવ કહેવાય કેમ કે તળિયેથી તો તમે જે પાછલા દિવસોમાં તો 700, 800, 900 જેવા ભાવો પણ જોયેલા હતા, તેને બદલે 1211નો ભાવ એકંદરે સારો કહી શકાય. કપાસ ઉપરાંત રાયડાની વાત કરીએ તો 701 બોરીની આવક જે છે તે રાયડામાં પણ આવતી જોવા મળેલી હતી અને ઊંચામાં ઊંચો ભાવ જે છે તે મણે રાયડામાં જે છે તે 1288 આસપાસ હતો અને નીચામાં નીચો ભાવ જે છે તે 1000 પહોંચતો જોવા મળ્યો હતો.
એરંડાની 17 બોરીની આવક અહીંયા નોંધાઈ, જેમાં ઊંચામાં ઊંચો ભાવ મણે 1280 રૂપિયા અને નીચામાં નીચો ભાવ જે છે તે રૂપિયા 1010 સુધી આવતો જોવા મળેલો છે. એટલે કે રાયડો, એરંડા અને સાથે સાથે કપાસ ત્રણેયની જો વાત કરીએ તો ઉનાવા ખાતે ખૂબ જ સરસ ભાવની માગ જોવા મળી રહી છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે આવનારા દિવસોમાં હજુ પણ આ માગ જે છે તે સારી મજબૂત યથાવત રહી શકે તેવી પરિસ્થિતિ અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ બની રહી છે. ઉનાવાની વાત કરેલી અહીંયાથી આપણે ધવલ ખાસ ચાહે તે કપાસ હોય, જેમાં આપણે તળિયાનો ભાવ તમે નીચામાં નીચો જુઓ તો એ પણ 1211 છે, જે સ્પષ્ટપણે બતાવે છે જે હમણાં આપણે આગળ વાત કરી તે. આ સિવાય રાયડો અને એરંડા આ બહુ રસપ્રદ કોમોડિટીઝ છે અત્યારે ફિલહાલ. આ બંનેને લઈને પણ ઉનાવા ખાતે સારી આવક છે અને ભાવોની રેન્જ પણ જોવા જઈએ તો 1000 થી 1288 રાયડા માટે મળે અને એરંડાનો ભાવ જે છે તે 1010 થી 1280 જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ, કારણ કે આપણે ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઊંઝા બાદ ઉનામાં પણ એક મોટું એપીએમસી છે અને જે એરંડાનો જે મુખ્ય જે પાક છે તે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થાય છે, ત્યારબાદ અન્ય વિસ્તારોમાં વાવેતર થાય છે. એટલે અહીંયા ઓવરઓલ જોવા જઈએ તો એરંડા અને રાયડો પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થતો પૈકીનો એક પાક છે. એટલે આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો જે બંનેને એક આવક સારા પ્રમાણમાં થઈ રહી છે, કારણ કે હવે નવી સિઝનની આવક શરૂ થઈ ગઈ છે. જે દિવાળીની આસપાસ વાવેતર થયું હતું એ ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે તે પહેલાં વાવેતર કરી દે છે, તો તેમાંથી હવે જેમનો પાક લેવા લાગ્યો છે તે અહીંયા આવવાનો શરૂ થઈ ગયો છે અને જે ઓવરઓલ કપાસ પણ ત્યાં સારા પ્રમાણમાં આવક થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આમ જોવા જઈએ તો કપાસનું વાવેતર જે છે તે પ્રમાણમાં ઓછું થતું હોય છે, પરંતુ અહીંયા જે વાવેતરમાં પણ વધારો થયો છે તેનો એક સીધો લાભ અહીંયા ખેડૂતોને એ ભાવ સારો મળી રહ્યો છે તે રીતે જોવામાં આવી રહ્યો છે. પરંતુ એરંડામાં પણ આ વખતે સારો ભાવ મળી રહ્યો છે. આ એરંડામાં એક જોવાનું રહેશે, ગયા વર્ષે એક પરિસ્થિતિ એવી થઈ હતી કે જે ઉત્તરાયણ અને હોળીની વચ્ચેનો સમય હતો, ત્યારે ખેડૂતોને જે એક અનુમાન લગાવ્યું હતું કે ભાઈ કોઈ કમોસમી વરસાદ નથી, કોઈ વાતાવરણમાં પરિવર્તન નથી, તેના કારણે એક સારામાં સારું ઉત્પાદન થશે. પરંતુ ત્યારબાદ જ્યારે ખરેખર ઉતારો આવ્યો ત્યારે સડનલી 35 થી 40% ઓછો આવ્યો હતો ક્લાઇમેટ ચેન્જના કારણે. ગરમી અચાનક વધી ગઈ હતી. એટલે આ પરિસ્થિતિ ફરી ના થાય તે ખેડૂતોએ જોવાનું રહેશે. પરંતુ જે ખેડૂતોએ અત્યારે એરંડા ઘરે લઈ ગયા છે અને ત્યાંથી એપીએમસીમાં વેચાવા આવી રહ્યા છે, તો તેમને એક લાભ મળી રહ્યો છે અને તેમને અહીંયા સારા ભાવ મળી રહ્યા છે. એટલે આનો જોઈને બીજા ખેડૂતો પણ ઝડપથી વેચાણ કરવા આવે અને માંગ પણ સારી છે, એટલે ભાવ પણ સારો મળી રહેવાની પૂરી શક્યતા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે ઘઉંની વાત કરી લઈએ. જેમ કપાસમાં આપણે જાણી રહ્યા છીએ કે જે શોર્ટ કવરિંગ વિદેશી માર્કેટમાં થઈ રહ્યા છે, મંગળવારના રોજ જો આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ભાવો મિશ્ર રહેતા જોવા મળ્યા. શિકાગો SRW ફ્યુચર્સમાં મામૂલી ઘટાડો આવતો જોવા મળ્યો હતો, જ્યારે KCHRW ફ્યુચર્સ જે છે બેઝિકલી ત્યાં 1 થી 3 સેન્ટનો વધારો થયો. મિનિયાપોલિસ સ્પ્રિંગ વીટ જે છે તે 1 થી 2 સેન્ટ આસપાસ વધતા જોવા મળ્યા. USDA જે WASDE, હવે આમાં પ્રોનાઉન્સિએશન ઘણી વખત શક્ય છે કે ખોટા હશે, પણ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ કે શક્ય સાચી માહિતી તમારા સુધી પહોંચાડીએ. હવે આ જે છે તે તાજેતરમાં પોતાના ડેટા એમણે જાહેર કર્યા, જેમાં વિશ્વમાં ઘઉંનો સ્ટોક 277.51 MMT નોંધાયો હતો, જેમાં જાન્યુઆરી કરતાં 0.74 MMT આ જથ્થો ઓછો છે. એટલે ઘઉંનો જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં સમગ્ર વિશ્વમાં ઘટ્યો છે તેવી માહિતી સામે આવી છે. સરેરાશ વેપાર કરતાં પણ અંદાજ જે છે તેનાથી પણ નીચે અત્યારે ફિલહાલ ઘઉંનો જથ્થો આવી ગયો છે. કેનેડા અને આર્જેન્ટિનામાં નિકાસ વધી અને સામે તમને જથ્થો બેઝિકલી જે છે તે ઘટતો જોવા મળેલો છે. યુરોપની નિકાસમાં પણ 1 MMTનો ઘટાડો જોવા મળ્યો છે. આયાતમાં 0.5 MMTનો વધારો પણ જોવા મળેલો છે. તો માર્ચમાં 26નું જો આપણે CBOT વીટની વાત કરી લઈએ, માર્ચ 26 વાયદા માટે થઈને તો $5.28 પર અહીંયા જોવા મળી રહ્યું છે, જે અડધા સેન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. ત્યારબાદ તમે જો KCBT વીટ છે તે 26 માર્ચના વાયદામાં તમને 5.30નો ભાવ જોવા મળી રહ્યો છે. અચ્છા, ત્યાં ક્વાર્ટરને અડધા ડોલરનો ભાવ પણ છે, સાથે સાથે એ પણ તમે કન્સિડર કરશો પ્લીઝ. જે 3/4 સેન્ટનો ભાવ વધારો બતાવી રહ્યા છે. આ તરફ તમે જો MIAX વીટની વાત કરીએ માર્ચ 2026 વાયદા માટે થઈને તો અહીંયા $5.68ની ભાવ જે છે તે જોવા મળેલા છે. 1/4 જ્યાં પાછળ ડેસિમલ છે એ ધ્યાન રાખશો. અને અહીંયાથી ખાસ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, $2.1/4 ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતની વાત કરી લઈએ. આપણે ત્યાં કુલ 33.41 મિલિયન હેક્ટરમાં વાવેતર થયું હતું અને ભારત સરકારે ઘઉં નિકાસની જે મર્યાદા વધારવાની યોજના પણ અત્યારે રાખી છે, કેમ કે આપણે ત્યાં પ્રોડક્શન સારું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વૈશ્વિક જે ઘઉંનો જથ્થો છે તે એકંદરે ઘટી રહ્યો છે અને બધા દેશોએ આજકાલ નિકાસ વધારવાના
ઉપર ફોકસ કર્યું હોય તેવું જોવા મળે છે. જો આપણે કેનેડાની વાત કરી, આર્જેન્ટિનાની વાત કરી કે જ્યાંથી પણ ઘઉંની નિકાસ થઈ છે, ભારતીય ઘઉંની ગુણવત્તા અને સાથે સાથે તેની માગ આપણે જાણીએ છીએ કેટલી હોય છે. આવી સ્થિતિમાં ધવલ, આ એક સમાચાર જે વાયદા બજારના છે, ખાસ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે ઘઉંના આંતરરાષ્ટ્રીય વાયદામાં, તે થોડું સમજાવો. જી ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો દુનિયામાં સૌથી વધુ જે કોઈ ખવાતો ખોરાક હોય તો તે ઘઉં છે ને યુક્રેન સૌથી વધુ નિકાસ કરતો દેશ હતો, પરંતુ ત્યાં જે રીતે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં ત્યાં હવે તેનું માર્કેટ છે તે બીજા દેશો કબજો કરી રહ્યા છે. જોકે તેમ છતાં જ તેમનું એક્સપોર્ટ ચાલુ જ છે, બંધ નથી થયું. એટલે અહીંયા જોવા જઈએ અને હવે જે મોટાભાગે શિયાળો આપણને ખ્યાલ છે કે આપણે ભારતની અંદર તો હોળીની આસપાસ નવા ઘઉં બજારમાં આવવાના શરૂ થઈ જાય છે, અને જે યુરોપિયન દેશો છે ત્યાં આગળ હવે જ્યારે શિયાળો પૂરો થશે ત્યારબાદ ઉનાળાની અંદર ત્યાં આગળ આવતા હોય છે. એટલે આ જે અહીંયા ઓવરઓલ વૈશ્વિક સ્તરે જે ઘઉંનો આપણે ડેટા જોવા જઈએ તો જે 277 મિલિયન મેટ્રિક ટન જે ઘઉંનો સ્ટોક હતો તે અહીંયા એક ખૂબ મોટો કહી શકાય. અને બીજું કે ઓવરઓલ માંગ આની સતત વધી જ રહી છે. એટલે સ્ટોક અત્યારે ભલે ઓછો થયો હોય, પરંતુ જેમ નવી સિઝન આવવા લાગશે તેમ અહીંયા એક ફરીથી સ્ટોકનો ભરાવો શરૂ થઈ જશે. જોકે આ છતાં પણ ખેડૂતોને જે અત્યારે આપણી સરકારે MSP આપેલી છે તેના કારણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને વૈશ્વિક સ્તરે પણ જે હવે પછી વાત સીધી ગુણવત્તા ઉપર આવે છે. ઉત્પાદન તો બધી જ જગ્યાએ થતું હોય છે, પરંતુ પછી તેની ગુણવત્તા કેવી, સારી ગુણવત્તાનો વધુ ભાવ હોય છે. આપણને ખ્યાલ છે સોયાબીનની અંદર પણ કે આપણે આફ્રિકાથી મંગાવતા હતા, પરંતુ અમેરિકાનું સોયાબીન નહોતા ખરીદતા. એટલે વાત પછી જ્યારે ગુણવત્તા ઉપર આવતી હોય છે ત્યારે ગુણવત્તાનો વધુ ભાવ મળતો હોય છે. અને ભારતીય ઘઉંની ગુણવત્તા છે તે હંમેશા સતત જળવાયેલી રહી છે, અને તેનો અહીંયા એક આ મોટો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે ઘઉંના ખેડૂતોને ઓવરઓલ એક આ સારી સ્થિતિ જોવા મળી રહી છે. અને હવે આપણે અહીંયા હોળી પછી ઘઉં બજારમાં આવવાના શરૂ થઈ જશે, અને સરકારે MSP પણ જાહેર થોડા દિવસમાં કરી દેશે. એટલે ત્યાં આગળ એક ખેડૂતોને સારા ભાવ મળવાની શરૂઆત થઈ જશે. બિલકુલ, તો આ સંકેત છે કે જેને જરૂરથી ધ્યાન પર આપણે રાખવાનું રહેશે. આવો આગળ વધીએ, અન્ય ખબરો પર હવે દર્શક મિત્રો નજર કરીશું. વિવિધ રાજ્યોમાં અત્યારે માફ કરશો, વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવોમાં જે ખરીદદારી ચાલી રહી છે તેની વિગતો હવે આપને આપી દઈએ. મગફળીનો સૌથી ઊંચો ભાવ રાજ્યમાં છે તે દાહોદ ખાતે 1800 રૂપિયા બોલાયો છે, અને દાહોદ માર્કેટિંગ યાર્ડમાં સૌથી નીચામાં નીચો ભાવ 1600 રૂપિયા આસપાસ બોલાયો છે. કાલાવડ ખાતે 1789, વાંકાનેરમાં 1655, જામનગરમાં 1635, તળાજા ખાતે 630 રૂપિયા, ગોંડલ ખાતે 1551 રૂપિયા. આવા પ્રકારના અલગ અલગ ભાવો ચાલી રહ્યા છે. આપના સ્ક્રીન પર અત્યારે ફિલહાલ ભાવની વિગતો પણ અમે તમને આપી રહ્યા છીએ, જેમાં તમે નજર કરો તો 1655, 1789 આવા અલગ અલગ ભાવો જે છે તે વાંકાનેર, કાલાવડ ખાતે ચાલી રહ્યા છે. આ સિવાય તમે દાહોદ પર નજર કરો તો 1600 થી 1800ની રેન્જ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. એટલે એકંદરે ભાવોની રેન્જ જે છે તે ખૂબ જ રસપ્રદ રહેતી જોવા મળી રહી છે. તો મગફળીમાં ખરીદદારી અત્યારે ફિલહાલ યથાવત છે, ધ્યાન રાખીએ. આગળ હવે પોરબંદર યાર્ડની ખબર તમને બતાવી દઈએ. સિઝનમાં પ્રથમ ચણા અને ધાણાની આવક થઈ છે. રવિ પાકમાં ધાણા, જીરું, ઘઉં, ચણાનું વાવેતર નોંધાયું હતું. હવે આવક શરૂ થઈ ગઈ છે. આગોતરા વાવેતર થયા હતા તે પાક તૈયાર થઈ ગયો છે અને યાર્ડમાં પહોંચી પણ ચૂક્યો છે. હવે ક્વોલિટી બહુ સારી છે, એટલે વેપારીઓ પણ ખુશ છે. પ્રથમ વખત ચણા ધાણાની આવક સિઝનમાં થઈ. 4000 કિલો કાબુલી ચણાની યાર્ડમાં આવક થઈ છે. 900 કિલો ધાણાની આવક થઈ છે, જેના કારણે થઈને વેપારીઓ ખૂબ જ ખુશખુશાલ છે. સિઝનની શરૂઆતમાં જ પાકની આવક થઈ ગઈ, એટલે કાબુલી ચણાનો ભાવ 1130 થી 1145 રૂપિયા પ્રતિ મણ જોવા મળી રહ્યો છે. ધાણાનો ભાવ જે છે તે 1700 થી 2020 સુધી પણ બોલાયો છે. 1.16 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર હતું, જેને લઈને અસર. અંતે આવો હવે તમને ખાસ હવામાનની ખાસ અપડેટ આપી દઈએ, કારણ કે 15 ફેબ્રુઆરીથી અથવા તો કહો કે 15 ફેબ્રુઆરી સુધીમાં 3 જેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાની સંભાવના IMD દ્વારા, એટલે કે હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં રાજ્યોમાં જે તીવ્ર ઠંડા પવનો ફૂંકાઈ શકે તેવી શક્યતા છે, અને લઘુત્તમ તાપમાન ફરી એકવાર ઘટી શકે તેમ છે. તેની અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થવાની સંભાવના જોવા મળી રહી છે. 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં જોવા મળી શકે તેમ છે, અને આ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાની આશંકાઓ પણ સેવાઈ રહી છે. તો હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યમાં. 14મી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનમાં મોટા પરિવર્તનની સંભાવના નહીવત છે, પરંતુ 16 ફેબ્રુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છનું હવામાન શુષ્ક રહેશે, અને ત્યારબાદ જે ઉત્તર ભારતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર 16 ફેબ્રુઆરી પછી કદાચ ભારતના જે પશ્ચિમી ભાગો છે અને દક્ષિણી ભાગો છે ત્યાં સુધી કદાચ પહોંચે તેવી પણ અમુક શક્યતાઓ સેવાઈ રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના કોમોડિટી કેપિટલમાં આપણે ચર્ચા કરી વાયદા બજારના સંકેતો અને સાથે હાજર બજારના જે સમાચારો છે તે તમામ સંકેતો પર નજર કરી. મને અને મારા સહયોગી ધવલને આપશે રજા, અને આગળના તમામ અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ આપના નફાનું નવસર નાપ.